મોજ મારે ઉરે અને ઈ મોજ એવી છે, ઈ મોજ જ્યારે લાગી જાય ત્યારે ભગવતી ખોડિયારે હોંકારા દે એનો આ પ્રસંગ ખાસ સાંભળજો. જુનાગઢની ધરતી રાણીને લઈ આવ્યા. થર આખી વાત જબરી છે. એવાય આ ખોડિયારે વરુડીએ કેવી સહાય કરી ગેલ માતાજી એની તો બહુ મોટી વાત છે, પણ હું અત્યારે ટૂંકમાં કહું છું. થરપારકર માટે લગ્ન કર્યા અને 24માં રાણી જ્યારે આવ્યા, વારસદાર મળશે, જુનાગઢને વારસદાર મળશે એ સમાચાર ફેલાણા. મિત્રો તેથી આ 999 જુનાગઢના ગામના પાદરે 999 ગામના પાદરે પાદરે અબિલ ગલાલ ને કંકુ ઉડાતા, લોકોએ હાકર ને ટોપરા વેચાતા. અમારા જુનાણાની ધરતીને અમારા રાને વંશ વારસદાર મળશે, પરમાર રાણીને હારા દિવસો છે. ઈ બધા આખું જુનાગઢના આખું રાજ 999 ગામ હતા, ઈ રાજી થયા. પણ અમુક રાજી ન થાય. તમે સારા કામ કરો તો બધા રાજી થાય એવું ન હોય. તમે સમાજ માટે કંઈક કરો તો બધા રાજી થાય એવું ન હોય. તમે બળદ વેચાતા નહીં, બળદના જ રૂપિયા દેવા પડે. બગાવું મફત આવે ભેળી, એને નડવા સિવાય ધંધો ન હોય. ગામમાં કોક સારું કામ કરે એટલે નડવા સિવાય ઈ બધું ખોટું છે, ઈ ના થાય, વીખી નાખો બધું, બસ ઈ જ ધંધો એનો. આશ્રમમાં કથા કરવી પ્રોગ્રામ ઈ ન થાય, ખર્ચાઈ જાય એને કઈ તું નીકળે એમ કર લે. હું નબળા વહાણ વાળા પાસે બેહવું જ નહીં. એમ જે રાણીઓ હતા, એના 23 રાણીઓ હતા, એને પેટમાં પાણી ઉકળ્યું, પેટમાં તેલ રેડાણું ઈર્ષાનું, અને એને નક્કી કર્યું પરમાર રાણીને જો દીકરો જન્મે તો આપણે બધી અણમાનીથી થઈ જાય અને રા આપણને દાસ્યુ તરીકે રાખશે. હવે ગમે એમ થઈ જાય, આને દીકરાને જન્મ ન થવો જોઈએ, જન્મ ન થવો. શું કરું? મીંડા કાવતરા કરવા. કાવતરા ખોરને કોઈ દી પુગાય નહીં. અને એક નક્કી કરી લેજો, તમે ઊંડી ખાઈમાં આપણે પીડ્યા હોય ને, હું તમે ખાઈમાંથી કોક બહાર કાઢે, પણ હદે ખાઈમાં પડી ગયા ને કોઈ બહાર ન કાઢે, એની બહુ ધ્યાન રાખવી પડે. હા ખરેખર. એટલે હાવ કારણ વગર ડસે એવો કાળોતરો નાગ છે ઈર્ષા, બાળીને કરી દે ભસ્મ એવો ભભકતો આગ છે ઈર્ષા. એ ઈર્ષાળુ રાણીઓને એમ થયું કે આને દીકરાનો જન્મ નથી થવા દેવો. જોગણીયા ડુંગરમાં કોઈ તાંત્રિક આવેલો, એ વખતે સમયનું બાપુ કામ કરે. અત્યારે આપણે એમ કહીએ કે પેલા આમ થયું તું ને અત્યારે ન થાય. અગસ્ત્ય મુનિ અંજલિમાં ભરીને સમુદ્રને પી ગયો, તો કે ખોટું ન હોય. સમયે તેદી થતું હોય. આજ સમયમાં બીજું થતું હોય, તેદી બીજું થતું હોય. માથા પડે ને ધડ લડતા હતા. અટાણે તો માથામાં જરીક સરકો થઈ જાય, પડી જાય ધડ ઘણા ને. હા, એવું નથી થતું, ધનુર ઉપડી જાય, એમ નમ હોત ગોટો વળી જાય, ઘણા બીપી વધી જાય. આવું થાય. તો એનો અર્થ એવો થોડો છે કે તેથી માથા પડે નહોતા લડતા. એમ જોગણીયા ડુંગરમાં એ વખતે તાંત્રિક આવેલો અને ખબર પડી, સમાચાર મોકલ્યા. તાંત્રિક ને રાણીઓએ બોલાવ્યા, 23 રાણીઓએ મળીને હંપીને અને કીધું ગમે એ કરો, પરમાર રાણીને દીકરાનો જન્મ ન થવો જોઈએ. અને એને અડદ લઈ આવીને અડદનું એક પૂતળું બનાવ્યું, અને ઈ પૂતળું બનાવી અને રાણીઓને કીધું કે આ પૂતળું ક્યાંક દાટી દ્યો. તમારી નજર સામે ક્યાં ખૂણે ખાશે, ગઢના ખૂણે ગમે ત્યાં દાટજો. કોઈ ત્યાંથી ખોદશે નહીં જ્યાં સુધી દીકરાનો જન્મ પરમાર રાણીને નહીં થાય. તાંત્રિક કે મારો આ વચન છે. અને ઈ ઈચ્છાખોર રાણીઓએ પૂતળું દાટી દીધું. મિત્રો, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના, 9 મહિના, 10 મહિના, 11 મહિના, 12 મહિના પછી તો વાતું મીંડી થવા કે આ હારા સમાચાર હતા ને આ રાણી ખોટું બોલ્યા હશે, હું હશે ને. એમાં ઈર્ષાખોર રાણીઓને લાગ મળી ગયો. રાજાને જઈને કહે છે ડિયાસને, મહારાજ અમને તમે હાવ અણમાનીથી રાખો, અમારે કાંઈ નહીં. એવું એને બોલતાય બહુ આવડે. અમારે કાંઈ જરૂર નથી, અમે તો તમને પૂજનીય અમારા પતિદેવ, અમે ભગવાન માની છીએ. પણ તમે એટલા બધા પરમાર રાણીના પ્રેમમાં અંજાઈ ગયા છો કે 12 13 મહિના થયા તોય જન્મે નહીં. આવું ખોટું નાટક કરતા તો અમને આવડતું હતું મહારાજ, અમે કોઈ દી કર્યું? એને સંતાન બનતાન કાંઈ છે નહીં, તમને છેતર્યા. અમને બીજું કાંઈ દુઃખ નથી મહારાજ, તમને ભોળવી લીધા, તમને છેતર્યા, એનું વાંધો છે. તમારા ઉપર આવું ખોટું તમને કઈ રાજી કરવા થઈને કહી દીધું મારે સંતાન છે. એ જેટલું સડાવે એટલું રાજાને સડાવે જાય. રાજાને ખીજ ચડી, નોખો ઓરડો આપી દીધો પરમાર રાણીને, મને મોઢું ન દેખાડે. એક વરે
એનું જે ખર્ચીનું હોય પૈસા એ વખતે કાવડિયા દેવાના હોય એના પોટલું લઈ અને 1 વર્ષ સુધીની ખર્ચી દાસી વડારણ વાલબાઈ લઈ જાય, એમાંથી એનું ગુજરાન ચાલે. મોઢું એનું જોવે નહીં. પરમાર રાણી એક ઓરડામાં જુદા રહે છે. ખોડિયારની એક ચુંદડી, એક નાળિયેર ને એક નાનું ત્રિશુળ ઓરડામાં છે. જ્યારે જ્યારે એકાંત મળે ત્યારે ભગવતી ખોડિયારનું સ્મરણ કરે. હે મામડિયા સધુ, હું હાચી છું. માં હામી બેહીન કે માં હું હાચી છું. મને અહેસાસ થાય છે બાળકનો. હું માં છું, મને ખબર પડે કે મારા ઉદરમાં બાળક છે. કેમ દુનિયા કે એક બાળક નથી, હું કોઈ દી ખોટું બોલું? એવી એકલી એકલી દાસીને ક્યારેક કે વાલબાઈને ક્યારેક ક્યારેક ખોડિયારની સામે વાતો કરે. મિત્રો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 9 વર્ષના વાણા વાઈ ગયા. 9 વર્ષ થયા પછી તો બધાને થઈ ગયું કે આ તો ખોટી છે, ગાંડી છે. એના ઉદરમાં સંતાન હોઈ શકે કોઈ દી 9 વર્ષે? અને 9 વર્ષ વરહો વરે વાલબાઈ વડારણ જ્યારે ખર્ચી લેવા જાય ત્યારે મહારાજને કે ખર્ચી આપો, તો મહારાજ મોઢું બગાડીને કંઈક ને કંઈક બોલે. વાલબાઈ વહી આવે. પરમાર રાણી વાલબાઈને પૂછે કે મહારાજ મને કઈ યાદ કરતા હતા? તો દાસી ડાઈ હતી ને, વાલબાઈ વડારણ બહુ ડાઈ હતી. ઈ શું કે મહારાજ તમને યાદ કરતા હતા કે રાણીને કહેજો એવું કઈ હોય નહીં, હું કામકાજમાં રાજના છું એટલે ખબર પૂછવા આવી નથી શકતો. બાકી આમ તેમ હારું લગાડે. કોણ? વાલબાઈ વડારે. મહારાજ એવું બોલ્યા જ નહીં, તો ખરાબ ઊંધું બોલ્યા હોય છતાંય વખાણ કરે કે મારી મહારાણીને દુઃખ ન થાય. એમ 9 વર્ષ કાઢ નાખ્યા. 9મે વર્ષ જાય છે, ખર્ચી લેવા માટે જાય વાલબાઈ. અને મહારાજે એટલું કીધું કે ઈ પનોતી હજી નથી મરી, ઈ પનોતી હજી નથી મરી. મેણું કોઈને નો મારીએ, મેણું માથાનો ઘાઓ. હા, બોલ છે ને, બોલ બોલ અમોલ હે. બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. દુનિયાના ચાણક્ય બાપુ 3 રતન જે કીધા છે એમાંથી એક અન્ન છે, એક જળ છે ને એક વચન છે. કોઈને તમે ગમે એ આપો પણ વચન ન આપવો. નિભાવવાની ટેક હોય, ત્રેવડ હોય તો જ આપવું. વચનની કિંમત છે એવી અણુબોમ્બની કિંમત નથી. શબ્દની જે તાકાત છે એવી અણુબોમ્બની તાકાત નથી. વાત હકીકત છે. એટલે આ બોલ બોલ્યા એવા વેણનો કાઢી કોકના દિલમાં ઠેસ વાગે. અને એવા વેણ કાઢ્યા કે પનોતી હજી નથી મરી. રાજાએ એવું કીધું. મને છેતરવા બેઠી હતી કે મારા ઉદરમાં સંતાન છે. લે વાલબાઈ ખૂબ રસ્તામાં રોઈ. પછી મોટું મોટું ધોઈને હમી નમી થઈને આવી. અરે આજ તો મહારાજ તમને બહુ યાદ કરતા હતા. એ તો હમણાં આવશે. મહારાણી તમને એમ કહેતા હતા કે એ રાણીને કહેજો કઈ ચિંતા ન કરે, અને એ રાણી તો મને બહુ પ્રિય છે એવું કહેતા હતા. એમ તો હા, એમ કરી ખર્ચી મૂકી. વાલબાઈ આમ મોઢું હતાડવાનું કરે જેમ બને એમ. ઓલે આમ આંખથી આંખ મળીને વાત કરવા જાય ને પરમાર રાણી સોમંદે, તો વાલબાઈ મોઢું આમ આડાવડું કરી જાય. ખબર પડી કે રોયેલી છે. તું રોઈ છો વાલબાઈ? તું રોઈ છો? તું સાચું કે તને કોઈ કઈ કીધું? કઈ તકલીફ કરી? કોઈ હેરાન કરી? કઈ વેણ કીધા? હું જુનાણાની રાણી છો, એને હું દંડ દઈશ. મને હાથ નહીં. કાંઈ નહીં. પછી કીધું આ તારી રાણી સોમલદે પરમાર, તું મારી દાસી છો ને? આ સોમલદે પરમાર ના સોગન છે, તને હાચું ન કહેતો. એટલું કીધું. વાલબાઈ વડાણ ધ્રુવ કે રોવા મીડી. કીધું શું છે? કે મહારાજ તમને ચાહતા નથી. આજ તો એમ બોલી ગયા કે પનોતી હજી મરી નથી. આવું કીધું કે અરે વાલબાઈ જોજો, સોડવજો જે પાણી. સમજદારી કોને કહેવાય? ઘરમાં શાંતિ સંપૂર્ણ રાખવી હોય તો મોટા મોટી જવાબદારી બેનું દીકરીઓની છે. ઈ માં હોય, ઈ વહુ હોય કે દીકરી હોય કે બેન હોય કે નણંદ હોય, જે સ્ત્રીઓ જો શાંતિ. અને એક તો હું વગર માંગી સલાહ આપું માવડિયું બેનું ને, આ હરે ગયા પછી માં હારે બહુ કલાકો સુધી વાતું ન કરવી. હા, ઈ હાવ ખોટું છે. હા, 1.5 કલાક માં દીકરી વાતું કરે. હું કેતા હોય ખબર જ ન હોય કોઈને. હા, 1.5 હું કે છે કઢી કરી હોય તો કે જો માં આજ કઢી કરી લે તો ખાઈ લે ની. કઢી કરી હોય તો આ હકીકત છે. એ દીકરીના કાં તો દીકરીના સંસારમાં ભડકો થાય અને કાં ભાઈના ઘરમાં. માં અને દીકરી હારેથી વાત. સામે દીકરી જો હોશિયાર હોય, વાંધો ન આવે, ત્યાં કુટુંબ સારું હોય, તો અહીંયા ભાઈ નું ઘર હળગે, કાં સામે હળગે. કાયમ ભલે આજ મોબાઈલ નું યુગ છે, કાયમ બાવળ પૂછ લ્યો. ફોન કર્યો, કેમ તબિયત છે? સરસ, બધા મજામાં? જય માતાજી. આ તો હે એમ જો એવી છે જ.
આ તો વણ માગી સલાહ. હું થોડીક અમને સાહિત્યકારો ને મને બધી ખબર હોય. એટલે મેં આ વાત કરી. બેનું છે આપણા ગામડાના બેનો તો અદ્ભુત છે હો. એ રોટલા ખવડાવવા રહોડા આ શક્તિ કહેવાય. નારી શક્તિ. નારી શક્તિને જોરદાર તાળીથી વધાવો એકવાર. બેનુમાં હાંફે બહુ હોય. આગળ એક બેન ઉભા થાય ને હાડા હટ કેટલા એક આવી કીડીયું ને બેનું હરખું હોય. જો એક ઉભા થાય હળર હળર જો આમ આમ કીડીયું જેમ લાઈને લાઈન. એટલે બધા નહીં જાય બેનું. અમુક ઉતાવળ એમાં હું અમુક બાપાઈ ઘરે બેઠા હું મોડા સુધી આમાં એવું હોય ને એ ઘરે બેઠા પછી વેલા સવારે ઉઠાય ને મકોડાનું નક્કી નહીં ચારે બાજુ આટા મારતા. પણ મૂળ વાત ઉપર આવું મારે છેલ્લે આ વાત શ્રદ્ધાનું સ્થળ છે. અહીંયા સંતોની હાજરી છે. અહીંયા આપણી આ ક્ષણ છે ને એ નોંધનીય છે રામભાઈ. એટલે એને તરત જ વાતને ફેરવી નાખી. કોણે? સોમલદેવ પરમારે. શું કીધું? અરે એ તો મને કેતું નહીં ખબર છે. મહારાજ મને જરાય ચાહતા નથી અને મહારાજ મારા વિશે જેમ આવે બોલે, પણ એ તો રાજા કહેવાય. એ તો પતિદેવ છે. ગમે એ કે વાલબાઈ એ તો મને ખબર છે. એવું તારે નો દુઃખ લગાડાય. વાલબાઈ ને ખબર ન પડવા દીધી અને દુઃખ થયું છે. અંદર ઘા બહુ લાગ્યો હતો. વાલબાઈ એમ થયું લે મારા મહારાણીને જરાય અસર જ નથી. રાજાએ આવું કીધું. વાલબાઈ બાજુના ઓરડામાં જઈને હુઈ ગઈ. હુઈ ગયા પછી સોમલદેવ પરમારે નક્કી કર્યું કે હા હવે નો જીવાય. મને એમ કે છે કે આ પનોતી હજી મરી નથી. મિત્રો નાળિયેર ને ચૂંદડી ને નાનો કોડો ત્રિશૂળ હતો ને સામે સોમલખાર ઝેરની ત્રાહળી ભરી ભાઈ ઢોળી નો સોમલદેવ પરમારે જુનાગઢની ધરતીમાં શું ખોડિયાર માં જગદંબા હાજરા હાજર છે. એ આમ કરીને ત્રાહળી ભરીને ગોળીને કીધું કે હે માં હું માં છું. મને અહેસાસ થાય છે કે મારા ઉદરમાં સંતાન છે. દુનિયા ભલે વાતો કરે. શું કામે મને 9 વર્ષ થયા તો જન્મ ન થાય બાળકનો. બસ હવે નો જીવાય. મરી જવું છે. આમ કરી તાહળી આમ આંખ બંધ કરીને પીવા જાય ને એટલે તાહળી પૂગીને તા ખમા ખમા એવો અવાજ આવ્યો. એવું લાગ્યું એટલે આંખ ઉગડી ગઈ. અને આમ તાહળી હાથમાં કે કોણ મને બધું ખમા ખમા કોણ કરે છે? વળી પાછું કે ના 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 સોમલદેવ પરમાર એ તો તારું મોત તને બીવરાવે છે એટલે તને એમ લાગે ખમા ખમા થાય છે. પાછી તાહળી પીવા આમ જા. હજી ઓઠે ન પૂગી તાહળી તા ખમા. વળી આંખ ઉગડી. કોણ છે? જે હોય પ્રગટ થાવ. મને કોણ બચાવવા માંગે છે મરવા ટાણે? મને પનોતીને મરવા દ્યો. એટલું કીધું ને હાથમાં તાહળી હતી થંભી ગઈ. તંદ્રામાં વહી ગઈ. તંદ્રામાં એટલે નિંદ્રમાંય નહીં અને એમને આમ ઘણી વાર નથી ઘણા બીજે વૈયા જાય હાથમાં આમ કઈક રહી જાય ને આમ વિચારો બીજે વૈયા ગયા. આંખ બંધ થઈ ગઈ. તંદ્રામાં સોમલદેવ પરમાર વયા ગયા અને તંદ્રામાં વયા ગયા. ત્યાં તો મામડિયા સતુની મામડિયાની દીકરી ખોડિયાર હામી ગુણ કથું હું ગાગડિયાની મેર કરી જાય. મામડિયાની તટ હિરણને વાસ તિહારો ધરો ગાજે ત્યાં એક જ ધારો. તરવર ફૂલમાં બાસ તિહારો મહેકે વાયુનો મહેકારો. ઝરણામાં જણકાર કરે માં નીરમાં ઘેરા નાદ કરે. ખમા 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 કરતી ખોડિયાર હાથમાં તરસુળ અને જળા 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 કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ જીઓ. ઈ જગદીશના જેવું ઈશ્વરના જેવું રૂપ હોય એવી શક્તિના જળા જળા અંજવાળા થયા. જાણે ખોડિયાર પ્રગટ થઈ. અરે હાથ જોડ્યા તંદ્રામાં. ઓ તો એને ખબર જ નથી. જેમ સપનું હોય તંદ્રામાં હાથ જોડ્યા. મહા શું કામે હવે મને બસાવવા આવી છો? મારે મરી જવું છે. કેમ કે ઉદરમાં બાળક છે અને 9 વર્ષ ત્યાં જન્મ નો થાય. ખોડિયારે બીજું કાંઈ નહીં એટલું કીધું કે મારા ધૂપેલિયા ફેરવવા વાળા જગતના ચોકમાં કોઈ બાયું હોય કે કોઈ દીકરો હોય કે દીકરી હોય અને એને જો ઝેર પીવા પડે તો મામડિયાની દીકરી ખોડિયારને ખોટ બેહે. ભલા માણસ તારે મરવાનું ન હો કે પણ માં ઉદરમાં બાળક છે. મને અહેસાસ થાય છે હું માં છું. જન્મ કેમ નથી થતો? માએ બીજું કાંઈ ન કીધું. જન્મ થઈ જાહે કે તને કાંઈ નહીં થાય કોઈ વસ્તુ નહીં. ખાલી એટલું કીધું તારા બાજુના ઓરડામાં તારી દાસી વાલબાઈ હુતી છે ને એને એમ કે ઉપરકોટના કુવેથી પાણીનો ઘોડો ભરી આવે. પાણીની હેલ ભરી આવે. બસ આટલું કઈ અદ્રશ્ય. આમ થયું તારા હાથમાં તાહળી. ખબર ન રહી આંખ ઉગડી. એ લે મને હાસું છે ખોટું છે? ના ના હાસું જોઈને
મને આમ ખોડિયાર દેખાણી હતી, કહાણી હેઠી મૂકી હળી કાઢ્યો. વાલબાઈ, વાલબાઈ, બેટા વાલબાઈ, દાસી વાલબાઈ. જગાડી. વાલબાઈ જાગી. હા બા શું છે? માં આવ્યો. હે ખોડિયાર આવી. સાક્ષાત જાણે મને મારી આંખ બંધ થઈ ગઈ બેઠા બેઠા, અને હું કઈક તંદ્રામાં વહી ગઈ, અને હામી ખોડિયાર ઊભી હતી. આહા શું માનું રૂપ છે. મને એમ લાગ્યું માં આપણી હારે છે. વાલબાઈ કે પણ તે તમારે કહેવાય ને કે મેં કીધું તો ખરું, પણ એને કઈ બીજો રસ્તો ન બતાવ્યો. એને એમ કીધું કે તારી દાસી વાલબાઈ ને કે ઉપર કે કોટના કુવેથી પાણીની હેલ ભરી આવે. વાલબાઈ શું કીધું? ડાય હતી દાસી કે તો માએ કીધું એમ જ કરાય. ઝટ ઊભી થઈ હેલ લઈ ઉપરકોટના કુએ પાણી ભરવા. રાતના 12 સાડા 12 1 વાગે વાલબાઈ વડારાની દાસી આવી. ગરેડામાં પાણી ખીચતી હતી. હરાડ 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 એ અવાજ આવ્યો, ગરેડાનો અવાજ આવ્યો, કીચડું કીચડું અવાજ આવ્યો. એટલે પેરેદારો ઉપરકોટમાં જે ઊભા હોય જુનાગઢના એ વખતના, એને જોયું કે રાતના અડધી રાતે કોણ પાણી ભરવા આવ્યું. એટલે આમ હીચડું હીચે ને કરડ કરડ કીચડું કીચડું અવાજ આવે. પડકારો કર્યો. કોણે? પેરેદારોએ. અટાણે કોણ 1 વાગે આવ્યું છે? કોણ કુએ પાણી ભરે છે અત્યારે? કોણ કુએ પાણી ભરે છે? એ અવાજ આવ્યો ને તા વાલબાઈ હાથમાં હીચણું હતું બાપુ, એમનેમ તંદ્રામાં વહી ગઈ. આંખ બંધ થઈ ગઈ. હીચણા હોતી હો આમનેમ ઈ રહી ગયું હીચણું. તંદ્રામાં ગઈ. અંદર ખોડિયારે પ્રવેશ કર્યો હોય એમ વાલબાઈ મોટા અવાજે બોલી ગઈ. એને જ ખબર નહોતી તોય બોલી ગઈ. પોતે યાદ નહીં, કઈ વાત નહીં, સીધું હું બોલી ગઈ વાલબાઈ ખબર. અંદર ખોડિયાર આવી ગઈ. વાલબાઈ એટલું બોલી. સામે અવાજ આવ્યો ને કે કોણ ઉપરકોટ ને કુએ અટાણે પાણી ભરવા આવ્યું? તો મોટા અવાજથી વાલબાઈએ કીધું, એ સોમલદેવ પરમાર રાણીએ દીકરાને જન્મ આપ્યો ને એટલે પાણી ભરવા આવીશું. સોમલદેવ પરમારે દીકરાને જન્મ આપ્યો એટલે પાણી ભરવા આવીશું, પાણી ભરવા આવીશું. ઉપરકોટના ગાળે ગાળે ગિરનારના ભવના તળેટીના ડુંગરના ટોક સુધી પડઘા પડે એવડો વાલબાઈનો અવાજ નીકળ્યો. વાલબાઈને ખબર ન રહી કે આવડો અવાજ મારો કેમ નીકળે. પડઘા પડ્યા. ઓલા રાણીઓ ઈર્ષાખોર ને ન્યાય અવાજ ગયો. હાય 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 હાય, સોમલદેવ દીકરાને જન્મ આપ્યો. ઓલો નજીક જે રાણીનો ઓરડો હતો ને હળી કાઢીને ત્રિકમ જેવું લઈને ઘાસ દઈને માર્યું. આમ કરીને ઉખેડ્યું. પૂતળું કોઈ કાઢી નથી ગયો ને એ મિત્રો. આ બાજુ આમ કરીને આમ અડદનું પૂતળું બહાર નીકળ્યું. અહીંયા સોમલદેવ પરમારે દીકરાને જન્મ આપી દીધો. ભલા માણસ, આ જોગમાયા છે, આ ભેળિયા વાળી છે. અને પછી પાછી જન્મ આપ્યા પછી તંદ્રામાં વહી ગઈ પાછી સોમલદેવ. અને એ વખતે આવીને ખોડિયારે કીધું કે 9 વર્ષે જન્મો ને. ઘન એટલે વરસાદ. ઘન, વરસાદનું એક નામ ઘન છે. તુલસીદાસજી રામાયણમાં કીધું ઘન ઘમંડ ગરજત નભ ગોરા. હા, એટલે ઘન એટલે વરસાદ. 9 વરસાદ એટલે આપણે કે 9 સોમાહા વહી ગયા, 2 સોમાહા વહી ગયા. 9 સોમાહા એટલે 9 ઘન. 9 ઘન, 9 સોમાહા વહી ગયા એટલે એનું નામ 9 ઘન પાડવામાં આવ્યું. ભલા માણસ, ઈ આઈ ખોડિયારની કૃપા. 9 વર્ષ પછી 9 ઘનને જન્મ આપતી હોય મામડિયા સુધુ, તો ઈ જગદંબા છે. ઈ ખોડિયારના સાનિધ્યમાં પૂજ્ય બાપુ છે. જોગમાયાનું ભજન કરે છે. એટલે આપણો સનાતન ધર્મ આપણે ભેળા થતા રહીશું. આપણે આ બાજુ ગરીબ ઘણા છે ગામડાઓમાં, નથી એવું નથી, પણ આપણે ભાગ્યશાળી છીએ. આવા સંતોની કૃપાથી, આવી રામાયણ ભાગવત અને ભજનીકોની કલાકાર અને સાહિત્યકારોની કૃપાથી આપણે આપણો ધર્મ નથી છોડ્યો. ઓલી બાજુ તમે આહવાના જંગલમાં જાઓ, કેટલાય ખ્રિશ્ચનો બની ગયા છે. એ નો થાય એના માટેના આપણે આ યજ્ઞો. હા, એટલે એની કૃપા છે. સાવડા સાહેબ મેં ગાય નાખ્યું છે ઓખા વાળું, પણ પાછી 2 કડી છે એટલે ગાય નાખું એ નહોતા. એટલે મિત્ર સાવડા સાહેબ ની દ્વારકાધીશ ના ગીત ની ફરમાઈશ છે રામભાઈ, એટલે છેલ્લે 2 કડી ગાય પૂરું કરું છું. અરે ઓખો તો દુનિયાથી લોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય.
ગંભીર